હિન્દુ આસ્થા અને સંસ્કૃતિના પ્રતીક સમા પવિત્ર નવરાત્રિ પર્વની ઉજવણીને ધ્યાનમાં રાખીને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમારની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી યોજાયેલી આ બેઠકમાં પૂર્વ કચ્છના તમામ ગરબી મંડળોના આયોજકો, પોલીસ અધિકારીઓ અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય નવરાત્રિ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવીને ખેલૈયાઓ અને નાગરિકો માટે સલામત અને સુવ્યવસ્થિત વાતાવરણ પૂરું પાડવાનો હતો। બેઠકની શરૂઆત કરતા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ દીપક પારેખે જણાવ્યું કે ચેમ્બર હંમેશા સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહી છે। નવરાત્રિ ઉત્સવ કચ્છની આગવી ઓળખ છે અને આ ઉત્સવમાં વેપારી સમાજ, આયોજકો અને સમગ્ર જન સમુદાયની એકતા જોવા મળે છે। તેમણે ખાતરી આપી કે આ વર્ષે પણ ચેમ્બર તરફથી દરેક પ્રકારનો સહયોગ આપીને ઉત્સવની ભવ્યતા વધારવામાં આવશે। ચેમ્બરના પ્રમુખ મહેશ પૂજે તેમના શુભેચ્છા સંદેશમાં જણાવ્યું કે આયોજકો, સંસ્થાઓ અને નાગરિકોના સામૂહિક પ્રયાસોથી જ નવરાત્રિ ઉત્સવને સફળ બનાવી શકાય છે। તેમણે ખાતરી આપી કે ચેમ્બર પ્રશાસન અને પ્રજા વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવશે। હિન્દુ સભા અને આયોજકો તરફથી મોહનભાઈ ધારસીએ નવરાત્રિના આધ્યાત્મિક અને સામાજિક મહત્વ પર ભાર મૂક્યો। તેમણે જણાવ્યું કે નવરાત્રિ માત્ર માતાજીની ઉપાસનાનું પર્વ નથી, પરંતુ તે એકતા, સંસ્કૃતિ અને સદ્ભાવનાનો સંદેશ આપે છે। તેમણે દરેક ગરબાના કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રીય ગીત સાથે કરવા વિનંતી કરી। આયોજકો તરફથી મોમાયભા ગઢવી, બલવંત ઠક્કર અને નંદલાલ ગોયલે ખેલૈયાઓની સુવિધા માટે ઘણા મહત્વપૂર્ણ સૂચનાઓ આપ્યા। તેમણે જણાવ્યું કે કોઈપણ મુશ્કેલીના સમયે મદદ મળી રહે તે માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવશે। તેમણે સંસ્કારી વાતાવરણ જાળવવા પર ભાર મૂક્યો અને આ પર્વને માત્ર ગરબા સુધી સીમિત ન રાખીને સફાઈ ઝુંબેશ, અંગદાન, રક્તદાન જેવા સામાજિક કાર્યો સાથે જોડવાનું સૂચન કર્યું। સાથે જ નવરાત્રિ પૂર્ણ થયા બાદ વાહનોની રેસિંગ અટકાવવા, ગરબા વિસર્જન માટે નિશ્ચિત સ્થળો નક્કી કરવા અને મોટી ગરબીમાં એમ્બ્યુલન્સ અને મેડિકલ કિટની વ્યવસ્થા રાખવા જેવા વ્યવહારુ સૂચનો કર્યા હતા। આ બેઠકમાં પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ, ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો, ભાજપના પદાધિકારીઓ અને ગાંધીધામ, આદિપુર, અંજાર, ભચાઉ, રાપર સહિત આસપાસના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ગરબી મંડળોના આયોજકો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આજે ગાંધીધામ ચેમ્બર ખાતે પૂર્વ કચ્છ જિલ્લાના તમામ નવરાત્રિના આયોજકો સાથે એક કોર્ડિનેશન મિટિંગ રાખવામાં આવેલી હતી, જેમાં જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ, બધા નવરાત્રિના આયોજકો, સામાજિક સંગઠન એ બધા જે છે આમાં હાજર રહેલા હતા। અને એમાં પોલીસ દ્વારા જે એ લોકોને આયોજન દરમિયાનની જે સૂચનાઓ આપવાની થતી હતી એ બધી સૂચનાઓ પ્લસ એમના જે સૂચનો હતા એ બધા સૂચનો જે છે આમાં આપવામાં આવેલા હતા। જેમાં ખાસ કરીને જ્યાં બધા આયોજન થઈ રહ્યા છે ત્યાં CCTV કેમેરા હોય અને પ્લસ જેટલા પણ આયોજન છે ત્યાં બધી જગ્યાએ પોલીસનું પેટ્રોલિંગ, પોલીસનું બંદોબસ્ત પણ રહેવાનું છે। અને એની સાથે સાથે ખાસ કરીને મહિલા સુરક્ષાને ધ્યાને આપીને ત્યાં શી ટીમનું પણ જે છે બંદોબસ્ત અને બધી જગ્યાએ પેટ્રોલિંગ રહેવાનું છે। એ બધા વસ્તુઓ સાથે અને ખાસ કરીને જેટલા પણ આયોજન છે એ શાંતિથી થાય અને માતાજીની ભક્તિના અનુરૂપ થાય એ પણ ખાસ અપીલ કરવામાં આવી છે। અને ખાસ કરીને જે કલેક્ટરશ્રીનું જે જાહેરનામું છે એ જાહેરનામામાં જે સૂચનો આપેલા છે એ સૂચનોનું પણ પ્રોપર રીતે પાલન થાય એ બધી સૂચનાઓ સાથે આજની આ જે મિટિંગ છે બધા નવરાત્રિના આયોજકો સાથે રાખવામાં આવેલી હતી, જેમાં ખૂબ સારું પાર્ટિસિપેશન મળ્યું છે। અને અમને આશા છે કે જે સૂચનો અને જે ઇન્સ્ટ્રક્શન્સ અહીંયાથી આપવામાં આવેલા છે એ બધાનું સારી રીતે પાલન થાય અને એમાં જે છે શાંતિથી આ ઉજવણી થાય।